મિત્રો, આજે મારા કોલેજના દિવસોની એક મીઠી નહીં ખાટી મોટી સ્ટોરી કહું છું. ત્યારે મોબાઈલ નહોતો, વોટ્સએપ તો દૂર, લેન્ડલાઇન ફોન એ સ્ટેટસ સિમ્બોલ હતો. હું પ્રેમમાં પડ્યો, એ પણ કોની સાથે? મેડિકલ સ્ટુડન્ટ સાથે. હું કોલેજમાં જાઉં પણ ક્લાસ માટે નહીં, બસમાં બેઠી હોય એ બસ પકડવા. મેડિકલ કોલેજની કેન્ટીનમાં બેઠો રહું. કોફી ઠંડી થાય પણ દિલ ગરમ જ રહે. પરિણામ હાજરી ઓછી. એક્ઝામમાં બેસવા ના દીધું. 1 વર્ષ ગયું. એ 1 વર્ષ શું ગયું ખબર છે? જીવનના 10 વર્ષ પાછળ રહી ગયો. અને એ પ્રેમ, એ તો ડૉક્ટર બની ગઈ. ડૉક્ટર સાથે જ લગ્ન કર્યા. હવે યુવાન મિત્રો, આ સ્ટોરીમાંથી પાઠ શું છે? પ્રેમ ખરાબ નથી. આકર્ષણ સ્વાભાવિક છે, પણ સમય પહેલાં લાગણી, સમજ વગરનો પ્રેમ અને લક્ષ્ય વગરની દોડ જીવનને લાંબો સમય સુધી પ્રસ્તાવો આપે છે. પહેલાં તમે શું બનવા આવ્યા છો એ નક્કી કરો, પછી પ્રેમ પણ આવશે અને રહેશે પણ. આજે હું હસીને કહું છું, પણ એ દિવસે સમજત હોત તો આ કહાની કોમેડી ન હોત. યાદ રાખજો, પ્રેમ જીવનનો ભાગ છે, પણ જીવનનું લક્ષ્ય નથી.